વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા ચેપ્ટરથી શરૂઆત કરવાના છીએ, એટલે કે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. ચેપ્ટરનું નામ યાદ રાખજો, શું છે? નૈસર્ગિક સ્ત્રોતો. એનો આજે આપણે પાર્ટ 1 વિશે અભ્યાસ, એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે અભ્યાસ કરવાના છીએ. હવે આ સાવ ઈઝી ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ. એકવાર તમે ખાલી થિયરી યાદ રાખશો એટલે તમને બધું યાદ રહી જશે કે ભાઈ આમાં શું આવવાનું છે કે પૃથ્વી પર જે અલગ અલગ 3 આવરણ આવેલા છે, જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, આ સિવાય પવન, વરસાદ, પાણીનું પ્રદૂષણ કઈ રીતે થાય, હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય, હવા બરાબર, જંગલોનું પ્રદૂષણ, જંગલ, આ બધા વિશે આપણે બેઝિક માહિતી મેળવવાની છે. જે ઓલરેડી તમે 7મા 8મા ધોરણમાં એના વિશે થોડીક માહિતી મેળવી જ ગયા અને તમને આ ખબર જ હોય કે કઈ રીતે શું કરવું તો પ્રદૂષણ ન ફેલાય, એ પછી હવાનું હોય કે પાણીનું હોય. એટલે સાવ ઈઝી ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ શું? નૈસર્ગિક સ્ત્રોતો, અને ચેપ્ટરનો ક્રમ છે 1-4 એટલે કે 14. ઓકે, તો ચાલો આપણે આજે ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરીએ. પાર્ટ નંબર 1. પહેલો ક્વેશ્ચન મને આપેલો છે કે પૃથ્વી પર જીવન શા માટે આવેલું છે? આવડું મોટું આખું યુનિવર્સ છે, ઘણા બધા ગ્રહો છે, મંગળ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, પૃથ્વી, બરાબર, છતાંય જીવન કેમ પૃથ્વી ઉપર જ, કેમ બીજે ક્યાંય નહીં? કારણ સાવ ઈઝી ક્વેશ્ચન, તેનો જવાબ પણ તમે જાણો જ છો, બરાબર. છતાં પણ આમાં કીધું છે કે કોઈ પણ મનુષ્યને જીવન જીવવા માટે આવશ્યક તાપમાન, પાણી અને ખોરાકની જરૂર પડે છે. એ પછી મનુષ્ય હોય, પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય, કોઈ પણ હોય. ટૂંકમાં જે સજીવ છે એને જીવન જીવવા માટે આવશ્યક તાપમાન જોઈએ, પાણી જોઈએ, ખોરાક જોઈએ, આ બધું એને જરૂર પડે છે. અને મળે છે ક્યાંથી? તો કે ખાલી પૃથ્વીમાંથી. બધું એક સાથે મળતું હોય એવું. પાણી તો બીજા ગ્રહમાં હશે, પણ અહીંયા શું ખોરાક હશે, અહીંયા તાપમાન એને અનુકૂળ હશે, આવું કંઈ જરૂરી હોતું નથી. પણ આ બધું એક સાથે મળે તો એ એક જ વસ્તુ છે. કયો ગ્રહ? તો કે પૃથ્વી ગ્રહ. આગળ જોઈએ આપણે. પૃથ્વી પર સજીવોને સૂર્યમાંથી ઊર્જા મળે છે. આ બધું સાવ કોમન જ આવે છે. આપણે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત શું આવે? તો કે સૂર્ય. તમે નાના હતા ત્યારે ભણતા, ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. એટલે આપણને ઊર્જા ક્યાંથી મળે? સૂર્યમાંથી. આ ઉપરાંત પૃથ્વી ઉપર ઘણા બધા વાયુ છે, પાણીઓ છે અને અન્ય પરિબળો પણ પ્રાપ્ત થાય છે. ઊર્જા તો સૂર્યમાંથી પ્રાપ્ત થાય જ છે આપણને, પરંતુ પૃથ્વીમાં આપણો ઘણો બધો ભાગ પાણીનો છે. એમાં સમુદ્ર, દરિયા, તળાવ, કુવા, જળાશયો, બરાબર, નાના ડેમ, ચેક ડેમ, આ બધું આવી ગયું. તો આ પાણી આપણને મળી રહે છે પૃથ્વી ઉપરથી. ઉપરાંત પૃથ્વીમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વાયુઓ છે, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, મિથેન, આવા બધા આપણને વાયુઓ પણ પૃથ્વીમાંથી મળી રહે છે. આગળ આપણે જોઈએ. પૃથ્વી પર આ બધા જ પરિબળો મળી રહે છે. આ પરિબળો એટલે કે તાપમાન આવી ગયું, પાણી આવી ગયું, ખોરાક આવી ગયો, વાયુ આવી ગયા. આ બધા પરિબળો આપણને ઓન્લી પૃથ્વીમાંથી જ મળી રહે. એક કોઈ તો એનો ચાલે, બધું હોવું જરૂરી છે. અને આ બધું મળે ક્યાંથી? પૃથ્વીમાંથી. આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે અને મનુષ્ય પોતાનું જીવન ટકાવી શકે છે. ક્યાં? તો કે પૃથ્વી ઉપર. એના રીઝન પર તમને ખબર પડી ગઈ. સાવ ઈઝી ક્વેશ્ચન છે કે તાપમાન છે, પાણી છે, હવા છે, વાયુ, બધે આ બધું આપણને મળે ક્યાં? તો કે પૃથ્વી એક જ એવું ગ્રહ કે જ્યાં મનુષ્ય એનું જીવન ટકાવી શકે છે. બીજા ગ્રહ પર આવું શક્ય નથી. એટલા માટે અહીંયા બીજા ગ્રહ પર સજીવ વસવાટ શક્ય નથી. ખાલી વસવાટ શક્ય ક્યાં છે? પૃથ્વી ઉપર જ. એટલે એનું કારણ આપી દીધું જવાબ કે આમ પૃથ્વી પર ગ્રહ પર જીવન શક્ય રહેલું છે આ બધા કારણોને લીધે. આ સાવ ઈઝી ક્વેશ્ચન પૂરો. ઓકે, આપણે આગળ વધીએ. પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટક. અજૈવિક ઘટકો બે પ્રકારના હોય, જૈવિક અને અજૈવિક. અહીંયા આપણને અજૈવિક ઘટકોની વાત કીધી છે. અજૈવિક ઘટક એટલે કેવા? હવા, પાણી, જમીન, આ બધા અજૈવિક ઘટકોમાં આવે. એના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. અજૈવિક ઘટકોના નામ અને ઈ નામથી કયું આવરણ બને છે. હવે આ આવરણથી પણ તમે બાળકો પરિચિત છો કે જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ. જલાવરણ તો કયું? તો કે પાણીથી. વાતાવરણ,
હવાથી, મૃદાવરણ તો કે જમીનથી. બસ આ જ વસ્તુઓ આપણે જોવાની છે. ઓકે, હિન્ટ તો મેં તમને આપી દીધી. તો કે આવશ્યક અજૈવિક ઘટકો 3 છે: હવા, પાણી અને જમીન. એમાં તમે અલગ અલગ નામ આપી શકો. હવાને વાયુ પણ કહી શકો, પાણીને જળ પણ કહી શકો, જમીનને ભૂમિ પણ કહી શકો. આ બધા નામ એક જ છે. શું? તો કે હું અલગ બીજા નામ આપું. હવા છે તો એને વાયુ આપું, ચાલો. પાણી છે તો એને જળ આપું, જમીન છે તો એને ભૂમિ આપું. આ પણ શું છે? તો કે આ પણ અજૈવિક ઘટકો જ છે વિદ્યાર્થી મિત્રો. ખાલી નામ ચેન્જ થઈ ગયા, એને સમાનાર્થી નામ આવ્યા. કોના? તો કે પાણી, હવા અને જમીનના બીજા નામ હતા, વાયુ, જળ અને ભૂમિ. ઈ પણ અજૈવિક ઘટક જ થયા. સમજાઈ ગયું? ઓકે, આ 3 અજૈવિક ઘટકો છે. હવે એના દ્વારા રચાતા આવરણ, તો કે પહેલું આવરણ છે વાતાવરણ. સમગ્ર પૃથ્વીને કામડા અથવા ચાદર ની જેમ ઢાંકતા વાયુના આવરણને વાતાવરણ કહે છે. તમે જાણો છો કે જે વાતાવરણ છે એ આખી સમગ્ર પૃથ્વી પર છવાયેલું હોય. એ કેમ હોય? આખી પૃથ્વી પર વાતાવરણ છવાયેલું હોય, આખી ચાદરની જેમ પથરાયેલું હોય. એટલી મસ્ત પ્રકૃતિ છે આપણી પૃથ્વીની. કામડા પણ કહેવાય ચાદરની બીજા શબ્દોમાં. એ આખું જે છે એ શું હોય? પૃથ્વી પર આખું પથરાઈ ગયું હોય વાતાવરણ. એમાં અલગ અલગ ઘણા બધા વાયુ આવેલા હોય. ઈ જે આવરણ છે એને વાતાવરણ કહે છે. આ વ્યાખ્યા ક્લિયર? ઓકે, આગળ વધીએ. જલાવરણ. પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે. જો આવા ડેટા હોય ને એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા. આ તમને MCQ માં પૂછે, બહુ ખાસ. પૃથ્વીનો કેટલા ટકા ભાગ? 75% ભાગ પાણીનો બનેલો છે. એમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થઈ જાય. ભૂગર્ભીય જળ એટલે કેવા? તો કે જમીનની અંદર જે પાણી રહેલું છે એની વાત કરી છે. ઈ પણ 75% માં આવી છે. એને શું કહેવાય? આ બધો પાણીનો આખો ભાગ છે એને જલાવરણ કહેવાય છે. પૃથ્વીનો કેટલા ટકા ભાગ બાળકો પાણીનો ભરેલો છે? તો કે 75% ભાગ પાણીનો બનેલો છે. ઈ 75% ભાગમાં મૃદાવરણ, જે ભૂગર્ભીય જળ છે, એટલે કે ભૂગર્ભીય એટલે જમીનની અંદર, ભૂની અંદર, એનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. અને ઈ ભાગને આપણે શું કહીએ છીએ? જલાવરણ કહીએ છીએ. જળ એટલે થાય પાણી, એ પણ તમે જાણો છો. આગળ વાત કરીએ. મૃદાવરણ. મૃદાવરણ એટલે શું? તો કે જમીન. પૃથ્વીનું ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તમે જાણો જ છો. ઉપરનું જે સ્તર એને આપણે શું કહીએ? જમીન કહીએ, અથવા ઘણી જગ્યાએ પર્વત હોય, ખડકો હોય નાના મોટા, બીજું કઈ હોતું નથી. જેને મૃદાવરણ કહે છે. મૃદાવરણ 3 આવરણ એવા ક્યાં ક્યાં? વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ. ઓકે, વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચાદરની જેમ ઢાંકે છે. જલાવરણ એટલે કે 75% ભાગ પાણીનો બનેલો છે. અને મૃદાવરણ એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ જમીન અને ખડકોનો બનેલો છે. તેને મૃદાવરણ કહેવામાં આવે છે. તો આ સાવ ઈઝી વિદ્યાર્થી મિત્રો 2 ક્વેશ્ચન હતા. ખાલી એકવાર તમે એમને સાંભળો ને તોય તમને યાદ રહી જાય. લખશો એટલે નો ડાઉટ યાદ રહી જ જશે. આમાં કઈ વધારે માઇન્ડ લગાવવાની જરૂર નથી, કેમ કે આ વસ્તુ એવી છે કે જે તમે નાના ધોરણથી ઓલરેડી ભણતા જાવ છો. અને કદાચ પ્રશ્ન તમે સાંભળો ત્યારે તમને જવાબની ખબર પડી જાય. છતાં પણ આપણને ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે એટલે આપણે ખ્યાલ મેળવવો જરૂરી છે. તો આ 2 વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન છે એનો તમે ફોટો પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટ્રોડક્શનના 2 પ્રશ્ન જોયા કે શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે. પૃથ્વીના અલગ અલગ 3 આવરણ જોયા આપણે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ. બટ આ સા બેઝિક વસ્તુ હતી. એવી જ રીતના હજી ઇન્ટ્રોડક્શનમાં આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન એક આવો છે કે જીવાવરણ કોને કહે છે? તેના જૈવિક અને અજૈવિક ઘટકો જણાવો. જો અત્યાર સુધી શું આવ્યું? જલાવરણ આવ્યું હતું, વાતાવરણ આવ્યું હતું, મૃદાવરણ આવ્યું હતું, જીવાવરણ આવ્યું નહોતું. તો આ જીવાવરણ શું છે? જીવાવરણમાં 2 પ્રકારના ઘટકો હોય. કયા કયા? તો કે જૈવિક અને અજૈવિક. ઈ ઘટકોના નામ તમારે કહેવાના છે. આ પણ પ્રશ્ન સાવ વિદ્યાર્થી મિત્રો ઈઝી છે. આમાં પણ જરાય મૂંઝાવાની જરૂર નથી. ઓકે, આગળ વધીએ આપણે કે જીવાવરણ એટલે શું? તમને એની વ્યાખ્યા આપેલી છે કે જીવનને આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો એકબીજામાં ભળી
જીવનની સંભાવના શક્ય બનાવે તેને જીવાવરણ કહે છે. ટૂંકમાં જીવાવરણ એટલે શું? જો હું લખું છું જીવાવરણ બરાબર સાવ આ એક લાઈન યાદ રાખો એટલે તમને આખું યાદ રહી જશે. મૃદાવરણ પ્લસ જલાવરણ પ્લસ વાતાવરણ, આ ત્રણેયનો સરવાળો એટલે એક પ્લસ એક એટલે 3, એમ નહીં પણ સરવાળો એટલે શું? આ ત્રણેય પોતાનું થોડુંક યોગદાન આપે. મૃદાવરણ તો કે જમીન, જલાવરણ તો કે પાણી, વાતાવરણ તો કે વાયુ, આ બધું એક જગ્યાએ ભેગું થાય એને જીવાવરણ કહે છે. જીવાવરણ એટલે શું? જીવી શકાય તેવી વસ્તુ, જીવી શકાય તેવું આવરણ. જ્યાં વ્યાખ્યામાં લખેલું છે જીવનને આધાર આપી શકે તેવા આવરણો. આપણે આવરણો ક્યાં ક્યાં હતા હમણાં આપણે જોયા? વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ એકબીજામાં ભળી જાય અને જીવન જીવવા માટેની ગાઢ સંભાવના બને એને શું કહેવાય? જીવાવરણ કહે છે. સાવ ઈઝી. આ ત્રણેય મિક્સ થઈ જાય, ભેગું થઈ જાય. પછી તો જીવન જીવવા માટેની સંભાવના છે. જ્યાં જમીન છે, જ્યાં વાયુ છે, જ્યાં પાણી છે, ત્યાં તમે જીવન જીવી શકવાના છો. બસ ઈ જ ત્રણેય એટલે જીવાવરણ. ઓકે, ડન. આગળ વધીએ. જીવંત ઘટકો ત્યાં જોવા મળે છે જ્યાં આ ત્રણેય આવરણ હોય. હવે ઈ તો વાત ફાઇનલ છે. ત્યાં જ સજીવો જોવા મળે, બીજે ત્યાં સજીવો એના સિવાય જોવા મળે નહીં. આ હોય પણ એ નિર્જીવ હોય, પાણા બધે હોય, ગ્રહ ઉપર હોય, પરંતુ કેવા છે? નિર્જીવ છે. મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી એ બીજા ગ્રહ ઉપર ન હોય, એ પૃથ્વી ઉપર જ હોય. કારણ કેમ કે આ ત્રણેયના ભેગા થવાની સંભાવના ખાલી પૃથ્વી ઉપર એક ઉપર જ છે અને ત્યાં જ ખાલી જીવંત ઘટકો જોવા મળે જ્યાં આ ત્રણેય આવરણ હોય. ત્રણેય એટલે ક્યાં? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. ડન. આગળ વધીએ. એમાં આગળમાં કીધું હતું એમાં જૈવિક અને અજૈવિક ઘટકોના નામે જણાવવાના છે. ટૂંકમાં ઇન શોર્ટ જૈવિક એટલે શું? કે જે સજીવ છે, અને અજૈવિક એટલે શું? કે જે નિર્જીવ છે. એમાંય તમને યાદ રહી જાય. જૈવિક એટલે શું? ટૂંકમાં જે સજીવ હોય એવા નામ લખવાના અને અજૈવિકમાં તમારે નિર્જીવ નામ લખવાના. જો અહીં તમને નામ આપેલા જૈવિક ઘટક એટલે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવો. હવે યાર પ્રાણીમાં પછી તમે ગમે લખો, સિંહ, વાઘ, હરણ, ચીતો, દીપડો, કોઈ પણ ચાલે. ઈ જૈવિકમાં જ આવે. એવી રીતના કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવ હોય, ઈ કેમ આવે? તો કે ઈ જૈવિક ઘટકમાં જ આવશે. જ્યારે અજૈવિક ઘટકોમાં તો કે હવા, પાણી, જમીન આ બધા કેમ આવે? નિર્જીવ ઘટકો આવે. એ કેવા આવે? અજૈવિક ઘટકોમાં એનો સમાવેશ થાય. એમાં પછી જમીનમાં પથ્થર પણ આવી જાય, ખડકો પણ આવી જાય, નાના મોટા પથ્થર, રેતી બધું આવી જાય. ઇન શોર્ટ જૈવિક એટલે કેવા? જે સજીવો છે તે, અને અજૈવિક એટલે કેવા? જે નિર્જીવ છે તે. સમજાઈ ગયો આપણો પ્રશ્ન? શું કહેવા માંગે? જીવાવરણ એટલે શું? ઇન શોર્ટ કે જ્યાં ત્રણેય આવરણ ભેગા થાય અને કોઈ પણ સજીવ હોય એને જીવન જીવવા માટેની સંભાવના આગળ વધારે, એને જીવાવરણ કહેવાય. ટૂંકમાં જ્યાં સજીવ વસવાટ કરી શકે એને જીવાવરણ કહેવાય. હવે ઈ જીવાવરણમાં બે પ્રકારના ઘટકો હોય, જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે જે સજીવ છે તે, એના એક્ઝામ્પલ તો કે વનસ્પતિ છે, પ્રાણી છે, મનુષ્ય છે, આ બધું આવી જાય. અને અજૈવિક એટલે કે જે નિર્જીવ છે તે, પાણી, જમીન, હવા આ બધું કેમાં આવશે? તો કે અજૈવિક ઘટકોમાં આવશે. તો આ બે પ્રકાર પણ તમે જોઈ ગયા, એના તમે એક્ઝામ્પલ પણ અહીં લખ્યા. સાવ ઈઝી ક્વેશ્ચન હતો. હજી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં કે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મજા આવશે તમને, કે શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે, મંગળ અને શુક્ર જેવા ગ્રહો પર કેમ નહીં? કારણ શું? ઓકે, આ બધું તો થઈ ગયું. પણ હજી બીજા કારણ. શું કામ કે પૃથ્વી ઉપર જ મનુષ્ય વસવાટ કરે છે? કેમ શુક્ર ઉપર નથી જતા, મંગળ ઉપર નથી જતા? જાય છે વૈજ્ઞાનિકો, નો ડાઉટ, પણ અમુક સમય પછી આવતા રહે છે. લાઈફ ટાઈમ ને સ્ટે નથી થઈ જતા, અને જાય ત્યારે એને એની પોતાની લાગતી વળગતી વસ્તુઓ સાથે લઈને જાય છે. આપણે એવું થયું પૃથ્વી ઉપર કોઈ નવો મનુષ્યનો જન્મ થયો અને લાગતી વળગતી વસ્તુ સાથે લઈને આવે કે આ ભગવાને મને સાથે મોકલેલી, એવું હોતું નથી. અને પૃથ્વી ઉપરથી
એમને ચાલો હવે મારે જવું છે બહાર પૃથ્વીની એટલે વયો જવું એવું હોતું નથી, બરાબર? તો અહીંયા એવું છે, તો શું કામ મંગળ અને શુક્ર પર તમે જીવન ટકાવી શકતા નથી? જાઓ છો તો પાછા કેમ આવતા રહે છે વૈજ્ઞાનિક? નો ડાઉટ વૈજ્ઞાનિકો બહુ સારું કામ કરે છે, એસ્ટ્રોલોજિસ્ટ, અવકાશયાત્રી, બરાબર? પણ એના કારણો તમને અમુક આપેલા છે કે પૃથ્વી પર જીવન છે. કારણ તો કે અહીંયા જલાવરણ છે, વાતાવરણ છે, મૃદાવરણ છે, આ બધું છે. કારણ કે પૃથ્વી ફરતે વાયુનું આવરણ ચાદરની જેમ ઢંકાયેલું છે. હવે તમે જાણો છો પૃથ્વીની ફરતે આપણું કેનું આવરણ છે? તો કે વાયુનું આવરણ છે અને ચાદરની જેમ ઢંકાઈ ગયેલું છે. આ એક વસ્તુ કીધી. ઉપરાંત પૃથ્વીમાં પાણી પણ છે, પૃથ્વીમાં વાયુ પણ છે, આ બધું છે એટલે પૃથ્વી પર તમે જીવન ટકાવી શકો છો. ઓકે, આગળ વધીએ. હવામાં સજીવના નિર્ભાવ માટે, સજીવના નિર્ભાવ માટે એટલે કે સજીવને પોતાના જીવન જીવવા માટે નાઇટ્રોજન છે, N એટલે શું થાય? નાઇટ્રોજન, O એટલે ઓક્સિજન પણ છે અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ આવેલો છે. આ ત્રણેય વસ્તુ બાળકો પૃથ્વી ઉપર આવેલી છે. જ્યારે બીજા બધા ગ્રહમાં કેવું હોય? નાઇટ્રોજન હોય, ઓક્સિજન નો હોય, આ બે હોય તો આ કાર્બન ડાયોક્સાઇડ નો હોય, અને હોય તો બહુ વધારે પ્રમાણમાં હોય, જેટલી આપણે જરૂરિયાત જ નથી તો એટલા પ્રમાણમાં રાખીને શું કામ? આવું હોય તો આવું પણ ન ચાલે. આગળ વધીએ. એમાં 21% ઓક્સિજન છે. જો આ ખાસ IMP આ એક માર્કમાં અથવા MCQ માં પૂછાય. 21% શું છે? ઓક્સિજન છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. હતા તો ખરી પૃથ્વીમાં નાઇટ્રોજન હતા, ઓક્સિજન હતા, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન છે, બધું છે. પરંતુ ટકાવાર પ્રમાણ તમને આપ્યું છે. 21% શું છે? ઓક્સિજન છે. 0.03% શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. આ ડેટા તમારે યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. બોક્સ કરી દીધા છે. આ તમને એક્ઝામમાં પણ બહુ આવે છે. જેમ આપણે કીધું ને પાણી છે તો 75% છે. યાદ કરો આગળના પ્રશ્નમાં. એમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થતો હતો. તો એવી જ રીતના અહીંયા વાયુઓ તો ઘણા બધા છે, પણ વાયુનું ટકાવાર પ્રમાણ પણ તમને આમ આપી દીધું છે કે ભાઈ 21% ઓક્સિજન છે, 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. ટકાવાર પ્રમાણ આપણે ટકાવાર પ્રમાણ આપણે યાદ રાખવાનું છે. આગળ વધીએ. શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર કાર્બનનું પ્રમાણ 95 થી 97% છે. જો કોનું પ્રમાણ? તો કે કાર્બનની સંજ્ઞા થાય C, જે નાઇટ્રોજનની N, ઓક્સિજનની O, એવી રીતના કાર્બનની સંજ્ઞા થાય C. એનાથી તો તમે પરિચિત જ હશો. તો વિચારો શુક્ર અને મંગળ પર કાર્બનનું પ્રમાણ કેટલું? 95 થી 97%. બીજું કાંઈ નહીં, ઓન્લી ફોર કાર્બન. તો શું ખાલી એટલા કાર્બનથી મનુષ્ય છે એ પોતાનું જીવન શુક્ર અને મંગળ ગ્રહ ઉપર ટકાવી શકે? વિચારો તો શું ટકાવી શકે? સ્વાભાવિક છે, એવું નથી થવાનું. એટલા માટે આવા બધા કારણોને કારણે મનુષ્ય છે એ બીજા ગ્રહ પર જીવન ટકાવી શકતો નથી. એ ફક્ત ક્યાં જીવન ટકાવે છે? તો કે પૃથ્વી ઉપર. આવા બધા વાયુના કારણે. શુક્ર અને મંગળ ઉપર કેટલા ટકા? તો કે 95 થી 97% કાર્બન છે. આ પણ બાળકો તમને ડેટા યાદ રાખવાનો છે. આ પણ તમને એક માર્કમાં અથવા MCQ માં પૂછાય કે શુક્ર અને મંગળ ઉપર કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો કે 95 થી 97%. અથવા એમ પૂછાય શુક્ર અને મંગળ પર 95 થી 97% કયો વાયુ આવેલો છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કે નાઇટ્રોજન? તો એમાં જવાબ શું આવે? કાર્બન. અથવા બીજી રીતે એમ પણ પૂછાય કે કાર્બનનું ટકાવાર પ્રમાણ 95 થી 97% કયા ગ્રહો પર આવેલું છે? બે અલગ અલગ ગ્રહ પેરમાં આપ્યા. તેમાં પણ તમારો જવાબ શું આવે? શુક્ર અને મંગળ. એટલે આ બધો ડેટા યાદ રાખવાનો છે. ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ. શ્વસન માટે જરૂરી ઓક્સિજન પ્રાપ્ત થતો ન હોવાથી મંગળ અને શુક્ર ગ્રહ પર જીવન શક્ય નથી. બાકી બધું છે, ઓક્સિજન જ નથી તો શું કામનું? કરોડો રૂપિયા આપી દીધા તમને, જાઓ શુક્ર પર જીવન ટકાવો. પણ અહીંયા તમે જીવન કેમ ટકાવો? ઓક્સિજન જ નથી તો આ અહીંયા જવું છે કે જ્યાં શ્વસન માટે આપણો, તમે જાણો છો કે આપણે આપણી શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં ઓક્સિજન લઈ છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી છે. તો ઓક્સિજન લઈ છે ક્યારે લઈ છે? જો આપણા પૃથ્વીમાં ઓક્સિજન હોય તો. છે આપણા પૃથ્વીમાં ઓક્સિજન?
હા, કેટલા ટકા? જો અહીં આપેલ છે 21% ઓક્સિજન છે. એટલા માટે આપણે જીવન પૃથ્વી ઉપર ટકાવી શકીએ છીએ, નકર આપણે ન ટકાવી શકતા હોય. બાકી બધા વાયુઓ છે થોડા થોડા ટકા, પણ અહીંયા તો એવું છે 95 થી 97% એકલો કાર્બન જ છે. અને જે જોઈ છે ઓક્સિજન એ તો છે જ નહીં, કાર્બન તો જોતો નથી. તો ખાલી એકલા 97% કાર્બનનું કામ શું? સમજાણું? એટલે આવા બધા કારણોને કારણે મંગળ અને શુક્ર ગ્રહ પર જીવન શક્ય નથી. તો આ સાવ વિદ્યાર્થી મિત્રો આપણે સાવ આજના સેશનમાં બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. શું હતું? તો કે પૃથ્વી પર એના ઉપર શું કામ સજીવ પોતાનો વસવાટ કરી શકે છે? તો કે અલગ અલગ 3 આવરણ છે: મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ. મૃદાવરણ એટલે કે જમીન, વાતાવરણ એટલે કે વાયુઓ, જલાવરણ એટલે કે પાણી, જે 75% ભાગ પાણીનો બનેલો છે. આ બધી વસ્તુ આપણે આગળ જોઈ ગયા. ત્યારબાદ આજે બે પ્રશ્નમાં શું જોયું કે જીવાવરણ એટલે શું? તો કે આ ત્રણેય આવરણો જ્યાં ગાઢ સંબંધ થાય, મિશ્ર થાય અને જે નવું આવરણ બને એને આપણે જીવાવરણથી ઓળખીએ છીએ. કેનાથી? જીવાવરણથી. ક્યાં કે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ ત્રણેય એકબીજામાં ભેગા રહે એને આપણે જીવાવરણ કહીએ છીએ. જીવાવરણના મુખ્ય બે ઘટક કયા કયા? તો કે જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે જે સજીવ છે તે, અજૈવિક એટલે જે નિર્જીવ છે તે. તમે એક્ઝામ્પલ પણ આપી શકો છો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે આ બે ક્વેશ્ચનનો પણ એક સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, આ લેક્ચરમાં બાળકો આપણે સાવ ઈઝી 4 ક્વેશ્ચન જોયા. આઈ હોપ આશા રાખું છું કે તમને આ ખાલી પ્રશ્ન સાંભળીને જ સમજાઈ ગયા હશે. કેમ કે આ બધું ઓલરેડી તમે જ્યારે નાના હતા ત્યારથી જ ભણતા હો છો. નવું આમાં કંઈ આવેલું નથી. હા, જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ જશું એમ થોડીક માહિતી નવી આવશે. જો તમારે આ પણ આમ યાદ કરો, ઓલો આવું આમ ગોળ ભાગ ગયો હોય એમાં અહીંયા ભાગ હોય આવી રીતના કે ભાઈ 21% તો કે ઓક્સિજન, 0.03% તો કે કાર્બન ડાયોક્સાઇડ આટલા ટકા, તો કે હાઇડ્રોજન આટલા ટકા, તો કે નાઇટ્રોજન આટલા ટકા, તો કે એમાં બીજા અન્ય વાયુઓ ઈ પણ તમારે આવું 7મા 8મા ધોરણમાં. આમાં નવું આવશે પણ કેવું આવશે? બહુ ઓછું આવશે. બાકી જે આખા ચેપ્ટરમાં છે તમે ભણી ગયા છો ઓલરેડી. આગળ પાણી વિશે આવશે તો પાણી વિશે તમે ભણી ગયા છો. પાણીનું પ્રદૂષણ કેમ થાય એ પણ તમે ભણી ગયા છો. પવન વિશે આવશે, વરસાદ વિશે આવશે. આ બધા વિશે એવી માહિતી કે છે જે તમને ઓલરેડી ખબર જ હોય, છતાં પણ આપણને ચેપ્ટરમાં આપેલી છે તો આપણે ભણવાની છે. એટલે આ સાવ ઈઝી ચેપ્ટર છે. શું? તો કે નૈસર્ગિક સ્ત્રોતો કે જે આપણે જીવન જીવવા માટે આપણા માટે જરૂરી છે ખૂબ જ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીંયા આ ચેપ્ટરનો જે પહેલો પાર્ટ છે, પાર્ટ નંબર 1 અહીંયા સમાપ્ત થાય છે. વધુ આપણે આ વિશે ઈઝી થિયરી સાથે નેક્સ્ટ સેશનમાં મળશું. થેન્ક યુ.